અમરેલીમાં ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઈ છે। ધારીની ધાતરવડી નદી બે કાંઠે વહેતી થઈ। મોભનેશ ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણીની આવક થઈ છે। મિની વાવાઝોડાને કારણે પાકને ભારે નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા તોફાની બન્યા। મોટાભાગના તાલુકામાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ પડ્યો હતો। ત્યારે ખાંભા ગીરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને પગલે ખાંભાનો જીવાદોરી સમાન મોભનેશ ડેમ ઓવરફ્લો થતા ખાંભાની ધાતરવડી નદીમાં આખા ચોમાસાની સિઝનમાં પહેલીવાર આ નદી બે કાંઠે થઈ। બીજી બાજુ મિની વાવાઝોડા માફક વરસાદ પડતા ખેતીના મગફળી કપાસ સહિત પાકને ભારે નુકસાન થયું છે। વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખાંભા ગીર પંથક અને ખાંભા શહેરમાં પણ મોડી રાતથી પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે ખાંભા ગીર પંથકના ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ હોવાના કારણે ખાંભાનો જીવાદોરી સમાન ગણાતો મોભનેશ ડેમ પણ છલકાયો છે। તેને લઈને ખાંભાની ધાતરવડી નદીમાં આખા ચોમાસામાં પ્રથમવાર નવા નીર આવ્યા છે। ત્યારે હું આપણે સીધા જ દેશ દેખાડે ખાંભાની ધાતરવડી નદીમાં આખા ચોમાસાની સિઝનમાં પ્રથમવાર જ નવા નીર આવ્યા છે। નદી બે કાંઠે વહેવા લાગી છે ને પવનની સાથે વરસાદ હોવાના કારણે કંઈક ને કંઈક ખેડૂતોનો કપાસ મગફળીનો પાક આડો પડી જતા ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે। બીજી તરફ ખેડૂતોને શિયાળુ પાક લેવામાં પણ ફાયદો થશે કે હાલ ધાતરવડી નદીમાં પ્રથમવાર જ નીર આવતા ખેડૂતોને એક બાજુ ખુશી એક બાજુ ગમ જેવી સ્થિતિ સર્જાઈ છે। ભાવિક કૌશરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।